માંગરોળ તાલુકામાં આતંક મચાવી પોલીસની ઊંઘ હરામ કરનાર બે તસ્કરો આખરે પોલીસની પકડમાં આવી ગયા છે। ઝડપાયેલ તસ્કરો પાસેથી પોલીસે લેપટોપ, મોબાઈલ, પ્રિન્ટર, બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરી 4 જેટલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોએ આતંક મચાવ્યો હતો। થોડાક જ દિવસોમાં માંગરોળ તાલુકાના આંબાવાડી, મોસાલી, વાંકલ ગામમાં 4 જેટલી ચોરીની ઘટનાઓ બનતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો અને તસ્કરોએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી હતી। ત્યારે તસ્કરોના વધી ગયેલ આટાફેરાને લઈને પોલીસે તેઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને બાતમીદારોને કામે લગાડી દીધા હતા। ત્યારે માંગરોળ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીની ઘટનામાં સંડોવાયેલ માંગરોળના ખરેડા ગામના કિરણ મંગાભાઈ વસાવા અને આકાશ સુકાભાઈ વસાવાને મોસાલી ચોકડી પાસેથી દબોચી લીધા હતા અને તેઓની કડક પૂછપરછ કરતા બંનેએ 4 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું। માંગરોળ પોલીસે તેઓ પાસેથી બાઇક, મોબાઈલો, પીસીયુ, પ્રિન્ટર, લેપટોપ મળી 91,000નો मुद्दामाल कब्जे કરી कार्यवाही हाथ धरी હતી। मांगरोल पुलिस स्टेशन ने कल 2 चोरी के आरोपियों किरण भाई वसावा और आकाश भाई वसावा को अरेस्ट करके आगे की कार्रवाई की है। इनके विरुद्ध 4 चोरियों जो दिसंबर 2023 से फरवरी 2024 के महीने में हुई है, उन 4 चोरियों की विगत ऐसी है। अंबावाड़ी गांव के नवू फड़ियू, मोसाली बाजार के जलाराम ट्रेडर्स, वांकल गांव के श्वेतायन सेल्स एजेंसी और मोसाली के पुष्पम मोटर शोरूम में चोरी का बनाव बना था और इन आरोपियों के पास से 3 मोबाइल फोन, 1 लैपटॉप, 1 मोटरसाइकिल, 1 प्रिंटर और अन्य कंप्यूटर के टेक्निकल आइटम्स कब्जे किए गए हैं। ब्यूरो रिपोर्ट, RN न्यूज, मांगरोळ।